ઇતિહાસ રચવાથી એક ડગલું રહી ગઈ મનુ ભાકર ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ ચૂકી ગઈ। શૂટિંગની ફાઇનલમાં ચોથા સ્થાને રહી। આર્ચરીમાં દીપિકા કુમારી ક્વાર્ટર ફાઇનલમાં। પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે 2 ડબલ જીતનારી સ્ટાર શૂટર મનુ ભાકર ત્રીજા મેડલ જીતતા રહી ગઈ છે। તે 25 મીટર વુમન્સ પિસ્તોલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી। તે ત્રીજા સ્થાન માટે શૂટ ઓફમાં 3 ટાર્ગેટ ચૂકી ગઈ હતી। તેની સ્પર્ધા હંગેરીની મેજર વેરોનિકા સામે હતી। ફાઇનલમાં મનુએ 28 પોઈન્ટ બનાવ્યા હતા, જ્યારે બ્રોન્ઝ મેડલ વિજેતા હંગેરીની મેજર વેરોનિકાએ 31 પોઈન્ટ બનાવ્યા હતા। કોરિયન શૂટર યંગ જીઓને 37 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો। ફ્રાન્સની કેમિલે સિલ્વર મેળવ્યો। તેણે 37 પોઈન્ટ પણ મેળવ્યા હતા, પરંતુ ગોલ્ડ માટેના શૂટ ઓફમાં તે માત્ર એક જ ટાર્ગેટને ફટકારી શકી હતી। દીપિકા કુમારી તીરંદાજીની મહિલા વ્યક્તિગત કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે। 22 વર્ષની મનુએ 10 મીટર પિસ્તોલ અને 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં એક બ્રોન્ઝ જીત્યો છે। મનુ ઉપરાંત આજે અનુભવી તીરંદાજ દીપિકા કુમારી, ભજન કૌર અને બોક્સર નિશાન દવે પણ ભારતીય પડકાર રજૂ કરશે। મનુ ભાકર વુમન્સની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ચોથા ક્રમે રહી હતી। 8 સિરીઝ પછી મનુ અને હંગેરીની વેરોનિકા મેજરના સમાન 28 પોઈન્ટ હતા। આવી સ્થિતિમાં એલિમિનેશન માટે શૂટ ઓફ થયો, જેમાં મનુને હારનો સામનો કરવો પડ્યો છે। મનુ ભાકર 25 મીટર મહિલા પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં ભાગ લેશે। દીપિકા કુમારી અને ભજન કૌર આર્ચરીની વુમન્સ વ્યક્તિગત કેટેગરીમાં રાઉન્ડ ઓફ 16 મેચ થશે। આ ઇવેન્ટની મેડલ મેચ પણ આજે યોજાશે। અનંતજીત સિંહ નારુકા શોટગનની મેન્સ ક્વોલિફિકેશનમાં ભાગ લેશે। આ ઇવેન્ટની મેડલ પણ આજે યોજાશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।